કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આ છે મારું 2 ફૂટનું માછલી ઘર છે અને માછલી ઘરની અંદર એક જ માછલી છે, તેનું નામ છે આફ્રિકન સિકલેટ માછલી છે। તો મિત્રો આફ્રિકન સિકલેટ માછલી છે તે 4 ઇંચ જેવડી પણ મોટી થઈ ગઈ છે, એટલે કે સિકલેટ માછલી છે મોટી એટલે કે 6 ઇંચ જેવડી પણ મોટી આફ્રિકન સિકલેટ માછલી મોટી થાય છે। તો મિત્રો આફ્રિકન સિકલેટ માછલી છે એક જ મારું 2 ફૂટનું માછલી ઘર છે તેની અંદર રહે છે। અને તો મિત્રો કે મને એમ થયું કે આફ્રિકન સિકલેટ માછલી માટે તેના પર નવા દોસ્તાર તેના માટે હું લાવું, અને તો એ દોસ્તાર અને સિકલેટ માછલી છે તો બધા એકદમ મસ્તના સાથે રહે એમ। અને તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો એક વિડીયોમાં લાઈક કરી દેજો। હવે મિત્રો હું તમને આફ્રિકન સિકલેટ માછલીના તમને નવા દોસ્તાર બતાવું છું તમને। તો મિત્રો આફ્રિકન સિકલેટ માછલીના નવા દોસ્તાર તો જો કે કાચનું છે બાઉલ છે, એટલે કે મેં માછુ ડેમ 2 માછલીની મેં પકડી હતી, તો એ માછલી છે। તો મિત્રો કે આ માછલી છે તો આફ્રિકન સિકલેટ માછલી ભેગી આરામથી તો રહી છે, અને મિત્રો કે આફ્રિકન સિકલેટ માછલી સાથે પણ રહેવાની છે। હવે મિત્રો કે આફ્રિકન એટલે કે આ માછલીનું નામ છે તિલાપિયા માછલી છે, તો એ તિલાપિયા માછલી અને 2 ફૂટના માછલી કરીને તેને જવા દઉં છું। હવે મેં માછલી ઘરની અંદર મેં 3 માછલી મેં જવા દીધી છે, અને તો મિત્રો કે 2 માછલી છે તે તિલાપિયા માછલી છે અને એક માછલી છે ગ્લાસ ટેટ્રા માછલી છે। તો મિત્રો કે માછલી ઘરની અંદર આપણે એટલે કે માછલી ઘરની માછલી હોય કે ટેટ્રા માછલી હોય તો તે જાતની પણ માછલી છે। હું તમને બાજુમાં જઈને માછલી હવે સરખી રીતે મસ્તની હવે તમને બતાવું છું મિત્રો। હવે તો મિત્રો આ છે ગ્લાસ ટેટ્રા માછલી છે, તો તે એ વેરાયટીની માછલી છે, તો મસ્તની તો ખૂબસૂરત જેવી માછલી પણ દેખાય છે મિત્રો। અહીંયા એક ટેટ્રા વેરાયટીની માછલી છે અને બીજી છે 2 તિલાપિયા માછલીનો બચ્ચા છે। તો મિત્રો કે આ તિલાપિયા માછલી છે તો તે આફ્રિકન સિકલેટ માછલીની સાથે તે રહેવાની છે। અને તો મિત્રો કે હવે તો આફ્રિકન સિકલેટ માછલી માટે તે નવા દોસ્તાર પણ આવી ગયા છે। હવે તો મિત્રો કે હવે તો માછલીને તો તેને પણ ખાવાનો તો ટાઈમ થઈ ગયો છે। હવે તો આફ્રિકન સિકલેટ માછલીને તેને ખોરાક આપું છું, અને બીજી તિલાપિયા માછલી છે તો એટલે કે માછલીનો ખોરાક આવે છે તો એ પણ ખોરાક ખાય છે। એટલે કે મારી પાસે હતી કે તિલાપિયા માછલી હતી, તો એ તિલાપિયા માછલીને એટલે કે માછલીનો ખોરાક આવે છે તો એ માછલીને તેને ખોરાક ખવડાવું છું। હવે તો બીજી માછલી છે તો મને પણ ખબર નહીં કે માછલી પણ તે ખોરાક તે ખાવાની છે। હવે મારે ટેટ્રા માછલીને કાઢી લે છે અને પછી પ્લેકો માછલીનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું તેની અંદર તેને રાખવાનો છો। હવે તો મિત્રો કે માછલીને તેને ખોરાક આપું છું। હવે મિત્રો આ છે માછલીનો ખોરાક છે ટોયોટા પ્લસ ડિસ્કવરી। તો મિત્રો હું તો મારી પાસે છે બધી માછલી, તો બધી માછલીને આ ડિસ્કવરીનો ખોરાક તેને ખવડાવું છું, અને તો મિત્રો કે આ ખોરાક તે માછલી તે ખાય છે અને તે માછલી જે જલ્દી પણ મોટી થાય છે। હવે તો મિત્રો માછલીને તેને ખોરાક આપું છું। હવે તો મિત્રો મેં ખોરાક નાખ્યો છે હમણાં, પણ થોડીક વાર પછી તો બધી સિકલેટ માછલી છે એટલા માટે તો માછલી ઘરની અંદર લાઇટ ચાલુ છે, તો એટલા માટે તો માછલી તે એટલે કે જલ્દી તે ખાવા આવતી નથી, અને પછી આ લાઇટ બંધ કરી દઉં એટલે માછલી તે જલ્દી ખાવા આવશે। અને તો બીજી માછલી છે તો આફ્રિકન સિકલેટ માછલીના તેના નવા દોસ્તાર છે તિલાપિયા માછલી છે, તો એ માછલી પણ એટલે કે થોડીક વાર પછી તે માછલી છે તે ખોરાક ખાવાની છે। અને એક છે ટેટ્રા માછલી છે, તો મિત્રો કે એ ટેટ્રા માછલી છે તો ખૂબ સરસ એવી મસ્તની એક અલગ જાતની મસ્તની એક નાનકડી કે મસ્તની દેખાય છે। અને મિત્રો કે આફ્રિકન સિકલેટ માછલી માટે નવા દોસ્તાર આવી ગયા છે। હવે તો માછલી ઘરમાં તો મસ્તનું હવે માછલી ઘર પણ દેખાવાનું છે, અને આફ્રિકન સિકલેટ માછલી છે માછલીને સાથે નવા દોસ્તારને બધી સાથે ભેગા રહેવાના છે। અને તો મિત્રો આપણે કશો વિડીયો પૂરો હવે।